વારસોની અંદર આ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી. વિશ્વ હિન્દુ પરિષદ માત્ર આંદોલન નહીં પણ હિન્દુત્વ માટે જ્યારે જ્યારે જે આવશ્યકતા પડી છે એ કારણ એને સમગ્ર જરૂરિયાત પ્રમાણે એને કાર્ય કર્યું છે. આજે હિન્દુ સમાજને જો કોઈ ગૌરવ અપાવતું હોય તો વિશ્વ હિન્દુ પરિષદના કારણે જ. અને વિશ્વ હિન્દુ પરિષદે નક્કી કર્યું છે ફરીથી આ દેશને આધ્યાત્મિક બનાવવું, ફરીથી આ દેશને જાગૃત બનાવવું, ફરીથી આ દેશના હિન્દુઓને સક્રિય બનાવીને સમગ્ર વિશ્વનો ગુરુપદ પ્રાપ્ત થાય એ માટે સંકલ્પબદ્ધ છે. આ દેશમાં હિન્દુ કટેગા નહીં, ગાય કટેગી નહીં. મા બેન બેટીઓના અપહરણ સામે જે પ્રકારના જેહાદી લવ જેહાદના માધ્યમથી જે પ્રકારે આંદોલન કરી રહ્યા છે અને વિધર્મીઓ આ દેશના હિન્દુઓને અપમાનિત કર્યા છે એ વિશ્વ હિન્દુ પરિષદ કે હિન્દુ સમાજ ક્યારેય સહન નહીં કરે. એટલે સંકલ્પબદ્ધ છીએ માત્ર આંદોલન નહીં, સેવાના માધ્યમથી, માતૃશક્તિના માધ્યમથી, ગૌરક્ષાને બચાવવા માટેથી, ધાર્મિક સ્થાનોને રક્ષા માટે અનેક પ્રકારના આંદોલનો લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજ માટે ખડી પગે ઊભી છે. ये YouTube पे अपलोड करना है. विश्व हिंदू परिषद નો સંકલ્પ છે આ દેશનો હિન્દુ સેવાના માધ્યમથી, આચરણથી આધ્યાત્મિક બને અને ભારતને આધ્યાત્મિક બનાવે, જાગૃત બને. આ તો હિન્દુ સમાજ જાગૃત બની રહ્યો છે. એને ખબર છે ટીવીના માધ્યમથી જે ઘર વાપસીના કાર્યક્રમો થઈ રહ્યા છે, એક નાના ગામડામાં બેઠેલો એક અભણ ખેડૂત પણ એવું કહે છે કે વિશ્વ હિન્દુ પરિષદ જે કાર્ય કરી રહ્યું છે ને એ મહત્વનું કાર્ય છે. અને ઘર વાપસી શું છે, શા માટે ઘર વાપસી કરવી પડી છે? આ હિન્દુ સમાજને જેને કૂચડો છે, જે દેશની અને દુનિયાની સર્વોચ્ચ સ્થાન હતું, દુનિયાને એમ કહ્યું કે વિશ્વનું કલ્યાણ હો. દુનિયાની કોઈ સંસ્કૃતિ એવું નથી કહ્યું, પણ સનાતન સંસ્કૃતિ એવું કહ્યું કે વિશ્વનું કલ્યાણ હો. માત્ર વિશ્વનું કલ્યાણ એટલે હિન્દુઓનું કલ્યાણ નહીં, માત્ર માનવ જાતિનું કલ્યાણ નહીં, પણ સમગ્ર પ્રકૃતિનું કલ્યાણની જે વિચારધારા આપી છે એ ઋષિ પરંપરા અને કૃષિ પ્રસાદ પરંપરાનો દેશ એટલે ભારત દેશ. માત્ર વાતો ના કરી પરંતુ એને વ્યવહારમાં મૂક્યો. આપણને બધાને ખબર છે કે પ્રકૃતિને આપણે કેવી રીતે જોડી છે.